ભરૂચ જિલ્લાના વાગરામાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ સોશિયલ મીડિયામાં બનેલા મિત્રને મેસેજ અને વિડીયો કોલ નહીં કરવાનું જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાયેલા યુવતીના મિત્રએ વાગરા આવી તેને ડરાવી ધમકાવી તેના જ બ્યુટી પાર્લરમાં ગોંધી દીધી હતી, જેની જાણ યુવતીએ મેસેજથી તેના દુકાન માલિકને કરતા તેઓએ પોલીસને માહિતી આપતા જ તેઓએ સ્થળ પર પહોંચી યુવતીને સલામત રીતે છોડાવી તેને ગોંધી રાખનાર ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વાગરાની એક યુવતીને સોશિયલ મીડિયામાં એક યુવક સાથે થયેલી મિત્રતા રાખવી ભારે પડી। વાગરામાં એક મહિલા દુકાન ભાડે રાખીને બ્યુટી પાર્લર ચલાવે છે। તેની અમદાવાદના દેત્રોજના પ્રકાશ દશરથભાઈ ઓડ સાથે 15 દિવસ પહેલા સોશિયલ મીડિયા થકી મિત્રતા થઈ હતી। તેઓ બંને અવારનવાર મેસેજ અને વિડીયો કોલથી એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા, પરંતુ કોઈ કારણોસર યુવતીએ પ્રકાશ ઓડને તેની સાથે મિત્રતા નહીં રાખવા અને મેસેજ કે કોલ નહીં કરવા જણાવ્યું હતું, જેથી પ્રકાશ ઓડને લાગી આવતા તે વાગરા યુવતીના બ્યુટી પાર્લર ઉપર આવી દોડી આવ્યો હતો અને યુવતીના ગળા પર ચપ્પુ રાખી બળજબરીપૂર્વક બ્યુટી પાર્લરમાં ગોંધી તેની સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો। આ અંગેની જાણ યુવતીએ તેની દુકાનના માલિક વિશાલકુમાર ઈશ્વરભાઈ સોનારને મેસેજથી કરીને પોલીસની મદદ માંગી હતી, જેથી દુકાન માલિકે જેની જાણ વાગરા પોલીસ મથકે કરતા જ પીએસઆઈ AK જાડેજા અને તેમની ટીમ તાત્કાલિક તે સ્થળ પર પહોંચી બ્યુટી પાર્લરનો દરવાજો તોડી અંદર રહેલી મહિલાને સલામત રીતે યુવક પાસેથી છોડાવી પ્રકાશ ઓડની ધરપકડ કરીને તેના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ બાબતે વાગરા પીએસઆઈ AK જાડેજાએ જણાવ્યું હતું કે કોઈ અન્ય યુવતીઓને કોઈ પણ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈ ઇસમ હેરાન પરેશાન કરતા હોય તો તેઓએ સમયસર આ બાબતે પોલીસને જાણ કરવા જણાવવામાં આવે છે, તો આવા કોઈ પણ પ્રકારનો બનાવો બનતા અટકાવી શકાય। આજરોજ વાગરા પોલીસ સ્ટેશનમાં બપોરના 1 વાગ્યાની આસપાસ વિશાલભાઈ સોનાર નામના એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશન આવી જણાવેલ કે અમારી જે ભાડુઆત બેન છે જે બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે, એમને એક મેસેજ એમને કરેલો છે કે પ્રકાશ ઓડ નામનો એક ઈસમ છે એમની દુકાનમાં એમને બળજબરીપૂર્વક ગળા પર ચપ્પુ રાખી અને બાંધી રહેલ છે। એ વાત કરતાં વાગરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર AK જાડેજા તથા તેમના સ્ટાફના માણસો તાત્કાલિક જ વાગરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો તોડી અને જે ભોગ બનનાર બેન છે એમને સુરક્ષિત રીતે બચાવી લીધેલ છે તથા આ જે તોમતદાર ઇસમ છે જેને બાંધી રાખેલ હતું તેમનું નામ પૂછતા પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ હોવાનું જણાવેલું હતું। આગામી ભોગ બનનારની ફરિયાદ લેવામાં આવેલ છે, તેમાં એમને જણાવેલ છે કે આ જે તોમતદાર છે પ્રકાશભાઈ ઓડ જેમની સાથે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થયેલી હતી અને મેસેજ અને વિડીયો કોલથી એમની વચ્ચે વાતચીત ચાલતી હતી। એ દરમિયાન જ આ ભોગ બનનાર બેને એમને મેસેજ કરવાની ના પડતા આજરોજ તે વાગરા આવી અને એમની દુકાન ઉપર આવીને લગભગ સવારના આવેલો હતો અને એમને દુકાનમાં જઈને એમની ગળા પર ચપ્પુ રાખી અને એમને બળજબરીપૂર્વક ગાંધી રાખેલા હતા। એ બાબતે ફરિયાદીની ફરિયાદને આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75, 78, 333, 127(2), 351(2) તથા GP Act 135 મુજબ આ તોમતદાર વિરુદ્ધ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ જે તોમતદાર છે પ્રકાશભાઈ દશરથભાઈ ઓડ એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે। તમામ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને જાણ કરવામાં આવે છે કે તમારી સાથે આ રીતે કોઈ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈની સાથે ઓળખાણ થઈ હોય અને તમને કોઈ હેરાન કરતું હોય તો આ બાબતે તાત્કાલિક પોલીસ સ્ટેશને આવીને જાણ કરી જેથી આવા બનાવો અટકાવી શકાય। આરોપીઓનો કોઈ ભૂતકાળ છે? આરોપીના ભૂતકાળ બાબતે જે આરોપી હાલમાં અમદાવાદ તરફનો હોય તો એની એ બાબતે પણ તપાસ હાલમાં ચાલી રહી છે।